બિલકુલ નહીં, નહીં તો પપ્પા તને ઢીબી નાખશે. પછી ત્રીજા નંબરમાં નોંધ વગરના ઉપકારો. તમે નણંદે કંઈ કર્યું હોય તો આપણે નોંધ રાખીએ ને, તમારા ભાઈએ કર્યું હોય તો નોંધ રાખીએ, તમારા ફ્રેન્ડ સર્કલે કર્યું તો નોંધ રાખીએ, તમારા મમ્મીમાં કોઈ પ્રકારનું નોંધ નહીં, કેટલી કોઈ નોંધ નહીં, કેટલી વાર તમારા માટે કર્યું કોઈ નોંધ નહીં, કેટલી વાર રાતના આખી રાત જાગી એની કોઈ નોંધ નહીં, 9 મહિનામાં તબિયત ખરાબ હતી તો કેવું કેવું એમણે ભોગવવું પડ્યું એની પણ નોંધ નહીં. અરે તમે કેટલી બધી ભૂલો કરી હોય એની પણ કોઈ નોંધ નહીં. બોલો તમારી કેટલી વાર તમને મા બાપે માફી આપી? કેટલી બધી ભૂલો, ગંભીર ભૂલોમાં પણ માફી. એક છોકરો હતો, મમ્મીએ કે મમ્મી આ વખતે બોર્ડની એક્ઝામમાં હું પાસ થઈશ પણ પહેલી શરત મને તારે ફૂટબોલ લઈ આપવાનું. હવે બધા ઓલો એપલ માંગે છે, એ ટાઈમે ફૂટબોલનો જમાનો હતો, ફૂટબોલ માંગે, ફૂટબોલ આપવો પડશે. ઓકે આપીશ. પાસ થઈ ગયો, 95% લાવ્યો. મમ્મીએ પછી કીધું કે ફૂટબોલ આવી જશે કરી 3-4 દિવસ નીકળી ગયા. પછી છોકરો જીદે ચડ્યો. મમ્મીએ કીધું ચાલ કાંઈ વાંધો નહીં, આજના દિવસે તું જરાક શું કહેવાય ક્રિકેટ રમી લે, કાલે પાક્કું ફૂટબોલ લઈ આવું છું. મમ્મી પોતે એની સાથે રમવા આવી છે છોકરાને ઉત્સાહ આપવા માટે. હવે મમ્મીએ સોસાયટીના છોકરાને પણ બોલાયા છે. હવે 2 જણા મેદાનમાં ઉતરી ગયા, બીજા બધા આવે છે. છોકરો વિચારે ચડ્યો કે સારું 95% માટે મેં આટલી મહેનત કરી અને મારા મમ્મી હજી ફૂટબોલ નથી લઈ આપ્યું, ફૂટબોલ જોઈએ છે મારે. અને એમાં રોષે ચડ્યો. હાથમાં બોલની જગ્યાએ ગોળ એકદમ લીસો પથ્થર હતો અને આમ કરે છે, બોલની જગ્યાએ આમ ઉડાવે છે. અને પછી અચાનક એને એકદમ ગુસ્સો આવ્યો, ધાર કરતો માર્યો. કુદરતી સામે માં ધાર કરતો માથા પર વાગ્યો મમ્મીને. લોહી થઈ ગયું. પછી એને ખ્યાલ આવ્યો બાપરે, મેં તો એમને પથ્થર ફેંક્યો હતો, આ તો માને વાગી ગયો. તરત જ મમ્મી કે કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કર, કોઈ ફિકર નહીં કર. પછી મમ્મી પોતે ડૉક્ટર પાસે ગઈ, મમ્મીને રિક્ષામાં બેસાડી, લોહી નીકળે છે અને મમ્મીએ પોતે હાથ દબાવ્યો છે. અને પછી અંદર જાય ડૉક્ટર પાસે. ડૉક્ટર કીધું બેન આટલું બધું કેવી રીતે વાગ્યું? ના સાહેબ એ તો છે ને ઓલું માળિયા ઉપર એક ડબ્બો કાઢવો તો, ખબર નહીં જૂનો દસ્તો હશે, દસ્તો સમજો ને તમે કૂટવાનો, એ દસ્તો એ ધાર કરતો મારા માથા પર પડ્યો એના કારણે વાગ્યું છે. છોકરો સાંભળીને હલી ગયો. એ કે મેં કેટલી વાર મારી માને બદનામ કરી છે. ક્યાંક મારા છોકરાઓ મારા દોસ્તારો મને બોલાવે ચલો પિક્ચર જોવા, અને પછી મમ્મી ના પડે કે ના આજે નહીં જવા મળે. ત્યારે પછી ડૉક્ટર મારા ફ્રેન્ડ સર્કલને કહી દઉં મારી માં આવી જ છે યાર, BBC લંડન છે, હાવ BBC લંડન છે, બસ આખો દી ગામની પંચાયત કરે અને સાવ ઓર્થોડોક્સને જૂનવાની છે. આમ કહેવાય કે એવી માં મળી છે ને મને કે મને કંઈ ફરવા જ જવા દેતી. મેં મારા ફ્રેન્ડ સર્કલમાં મારી માએ ના પાડી છે એવું કહેવામાં અચકાયો નથી. અને મારી માં ડૉક્ટરને એમ કહે છે કે ઉપર દસ્તો પડી ગયો એનું વાગ્યું છે. રિક્ષામાં હદ તો ત્યારે થઈ ગઈ, છોકરાએ કીધું સાહેબ હદ તો ત્યારે થઈ ગઈ. પછી હું મારી જાતને સંભાળી ન શક્યો. મારી માએ કીધું જો પપ્પા સાંજે ઘરે આવે ને તો કહેજે જે સ્ટોરી મેં ત્યાં કીધી છે ને સ્ટોરી કહેજે, કહેતો નહીં કે તે માર્યું છે, કહેતો નહીં તે માર્યું છે, બિલકુલ નહીં, નહીં તો પપ્પા તને ઢીબી નાખશે. એક તો ડૉક્ટરને પણ મારી ઇજ્જત બચાવી અને પપ્પાની મારથી મારી માએ મને બચાવીને અને એમ જૂઠું કહેવાનું કીધું. ખરેખર સાહેબ એ ટાઈમે હું એટલો તુમાખી હતો ત્યારે ખબર પડી કે જેની વેલ્યુ નથી કરી શકતો એ કોઈ સામાન્ય માણસ નથી, એ ભગવાન છે, ભગવાન. અને ત્યારથી મા માટે મેં નક્કી કર્યું કે ક્યારે એનું દિલ નહીં દુખાવીશ, ક્યારે નહીં દુખાવું. આ શું થયા ખબર છે? નોંધ વગરના ઉપકારો. કોઈ નોંધ નહીં.